આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા જ છે, પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે. આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા. આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ કાર્યરત છે. તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને તે રાખડીને બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં અગરબત્તી, ફાઇલ, કોડિયા, રાખડી, કાપડની બેગ વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને છે. કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે, એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે. આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ધન્યવાદ. અહીંયા હું ફિલ્મ તરીકે કે કામગીરી કરું છું. જે મને સેલરી આપવામાં આવે છે તે મારા મમ્મીને મદદરૂપ કરું છું. જય હિન્દ.